હાય ગાઈસ, કેમ છો? મજામાં હશો? જે ક્રિએશનમાં તમારું સ્વાગત છે. આજે એમ્બ્રોઇડરી ક્લાસનો ડે 1 છે. એમાં આપણે રનિંગ સ્ટીચ વિશે શીખીશું. જેથી દોરો લઈ લેવાનો છે, આપણે નીચે ગાંઠ લગાવી દેવાની છે. એ રીતે 1 ઇંચના ગેપ ઉપર નિશાન કરી દેવાનો છે. એના ઉપર આપણે દોરો પસાર કરવાનો છે. 1 થી 2 વાર આપણે આવી રીતે કરવાનું છે, જેથી સીધી લીટી બની જશે. રનિંગ સ્ટીચ એ દરરોજ કામમાં લાગે એવી સ્ટીચ છે. એવી રીતે જ આપણે લેતા જવાની છે. નીચેથી દોરો પસાર કરવાનો રહેશે અને ઉપરની સાઈડ 1 ઇંચના ગેપ ઉપર આપણે ફરીથી 100 ઉપરથી નીચે લઈ જવાની રહેશે. આ રીતે તમારી રનિંગ સ્ટીચ તૈયાર થઈ જશે. આવી રીતે આપણે કોઈ પણ ટોપમાં કરી શકીએ. એવી રીતે હવે આપણે બેક સ્ટીચની શીખીશું. બેક સ્ટીચમાં જેમ ઉપર કર્યું એવી રીતે કરવાનું છે, પણ વચ્ચે એક જગ્યા છોડવાની નથી, જેથી આપણી સળંગ લાઈનમાં સિલાઈ આવે તેનું ધ્યાન રાખવાનું છે. નીચેથી દોરો પસાર કરીને ડાબી બાજુ આપણે દોરો લઈ જવાનો છે. યાદ રાખજો, આગળની સાઈડ નથી લેવાનો આપણે દોરો, પાછળની સાઈડ લેવાનો રહેશે, જેથી આને બેક સ્ટીચ કહેવાય છે. પાછળની સાઈડ દોરો લઈ નીચે પસાર કરવાનો રહેશે. એવી રીતે 1 ઇંચના ગેપ ઉપર આપણે કરતા જવાનું છે. આ બેક સ્ટીચ આપણને ફ્લાવર ડિઝાઇનમાં ઉપયોગી રહેશે. નીચેથી દોરો એવી રીતે જ આપણે કરતા જવાનું છે. આગળ જેવી રીતે કર્યું પાછળથી દોરો નીચે પસાર કરવાનો છે. 1 ઇંચના ગેપ પર ફરી આપણે 100 નીકાળવાની રહેશે અને એવી રીતે જ પાછળ લઈ જઈને પાછી નીચેથી પસાર કરવાની રહેશે. એવી રીતે આપણે 1 ઇંચના ગેપ ઉપર આવી રીતે કરી શકીએ છીએ. નીચેથી ગાંઠ લગાવી દેવાની રહેશે. એક સ્ટીચ આપણી પૂરી થાય એટલે નીચેથી ગાંઠ લગાવી રહેશે, જેથી દોરો નીકળી ના જાય. હવે આપણે ચેઇન સ્ટીચ વિશે શીખીશું. ચેઇન સ્ટીચમાં આપણે 1 ઇંચ અને 3 ઇંચ ઉપર સિલાઈ લેવાની રહેશે પહેલાં, અને સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે નીચેથી દોરો ઉપર લાવવો પડશે, જેથી પરફેક્ટ શેપ આવે એનો. એવી રીતે જ આપણે 1 ઇંચ વચ્ચે છોડી દેવાનું રહેશે અને 3rd ઇંચ પર આપણે 100 પસાર કરવાની છે. પાછળ ફરીથી 3rd પોઈન્ટ ઉપર આપણે 100 લાવીને અને ઉપરની તરફ ખેંચી લેવાનું રહેશે. એવી રીતે જ 4 થી 5 વાર આપણે કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ ચેઇન સ્ટીચ તમને ફ્લાવરમાં અને ટોપની કિનારી બનાવવા માટે ઉપયોગી રહેશે. આપણે ધ્યાન રાખવાનું છે કે 1st અને 3rd પોઈન્ટ ઉપર જ 100 પસાર કરવાની છે. એના બાદ વચ્ચેના 3rd પોઈન્ટ ઉપર 100 પસાર કરવાની રહેશે. તમે જોઈ શકો છો વિડીયોમાં, જેથી પરફેક્ટ શેપ આવે તમારો. એવી રીતે જ હવે આપણે 4th સ્ટીચ ઉપર જઈશું. 4th સ્ટીચનું નામ છે સ્ટીમ સ્ટીચ. એમાં આપણે 1 ઇંચનું ગેપ લઈ લેશું પહેલાં તો, અને 1st ઇંચ ઉપર 100 પસાર કરીને સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે 100 પસાર કરવાની રહેશે, જેથી સ્ટીમ જેવો આવી જાય શેપ. એવું જે આપણે ઉપરથી દોરો પસાર કર્યો છે એને જ ફરી અંદરની સાઈડ દોરો પસાર કરવાનો રહેશે. પછી ફરીથી 3rd પોઈન્ટ ઉપર લઈને આપણે 100 પસાર કરવાની છે, જેથી પરફેક્ટ શેપ આવે. આ સ્ટીમ સ્ટીચનો ઉપયોગ ફ્લાવર્સમાં ખાસ ઉપયોગ થવાનો રહેશે. એવી રીતે જ તમારે કરતા જવાનું છે. 2 થી 3 વાર કરી શકો છો. પ્રેક્ટિસ માટે તમે ખાસ કરીને ધ્યાન રાખજો, દોરો પસાર થાય. આવી રીતે 4 સ્ટીચ આપણે શીખ્યા. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે
હવે આપણે આજે સ્પ્લિટ સ્ટીચ વિશે શીખીશું. એમાં આપણે 1 ઇંચ ઉપર પહેલાં તો નિશાન લગાવી લેવાનો રહેશે તમારે અને દોરો પસાર કરવાનો છે. એવી રીતે આગળ થર્ડ પોઈન્ટ ઉપર આપણે હવે સોય નીકાળવાની રહેશે અને આગળના જે આપણે સિલાઈ લગાવી છે એના વચ્ચોવચ્ચ આપણે સોય પસાર કરવાની છે. એને આપણે સ્પ્લિટ કહેવાય. એવી રીતે આપણે 4th પોઈન્ટ ઉપર પણ સેમ કરશું. દોરો નીચેથી સોય નીકાળીને ઉપરની સાઈડ દોરો ખેંચીને વચ્ચે પોઈન્ટ પર સોય પસાર કરવાની છે અને આપણે સ્પ્લિટ સ્ટીચ કહેવાય. આ સ્ટીચ આપણને ફ્લાવર્સની ડાળીઓમાં ખૂબ ઉપયોગી રહેશે. આવી રીતે 2 3 4 વખત આપણે કરવાનું રહેશે. આગળ જેટલે આપણે નિશાન લગાવ્યા હોય 1 ઇંચના ગેપ ઉપર એના પર દોરો પસાર કરવાનો છે અને આગળના પોઈન્ટ ઉપર વચ્ચેથી યા કિનારીથી દોરો પસાર કરવાનો રહેશે જેથી સ્પ્લિટ આપણી બનતી જાય. લાઈન ટુ લાઈન બનાવવાની છે. આવી રીતે જ આપણે કરી શકીએ છીએ. પ્રેક્ટિસ માટે આપણે કોઈ પણ નિશાન લગાવીને કરી શકીએ છીએ જેથી આપણો પરફેક્ટ શેપ આવી જાય અને આપણને ફાવી જાય. હવે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વિપ્ડ સ્ટીચ વિશે શીખીશું. તેમાં પણ આવું જ સેમ કરવાનું છે. જેવી રીતે આપણે બેક સ્ટીચ લેતા હતા એવી રીતે જ આપણે લેવાની છે. બેક સ્ટીચ જેવી રીતે આપણે આગળ શીખી ગયા છીએ આગળના વિડીયોમાં તેવી રીતે જ આપણે બેક સ્ટીચ લેતા જવાનું છે. 1 ઇંચના ગેપ ઉપર લેવાની છે. ખાસ યાદ રાખવું 1 ઇંચના જ ગેપ ઉપર લેવાની જેથી પરફેક્ટ લાઈન આવે અને પરફેક્ટ શેપ આવે. એવી રીતે જ આપણે 3 થી 4 વખત આવું કરવાનું છે જેમ પરફેક્ટ લાઈન બની જાય. અને પછી આને બેક સ્ટીચ જ કહેવાય પણ હજી આગળ કંઈક નવું શીખવા મળશે. એના માટે કન્ટિન્યુ વોચિંગ રહો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરો. આવી રીતે જ કરતા જવાનું રહેશે આગળ ને આગળ. વિડીયો ધીમો છે, લાંબો છે પણ તમને ઉપયોગી બનશે. તમે બિગિનર્સ માટે તો સારામાં સારો વિડીયો છે. તમે શીખી શકો છો. બેક સ્ટીચ થઈ ગઈ. હવે આપણને લાસ્ટ પોઈન્ટ ઉપર સોય નીકાળવાની છે અને ફર્સ્ટ પોઈન્ટથી અંદરની સાઈડ આપણે લેવાની રહેશે સોય જેથી પરફેક્ટ એનો શેપ આવી જાય. આવી રીતે જ હવે આપણે સેકન્ડ પોઈન્ટથી લેવાની છે. અંદરથી સોય લેવાની છે. યાદ રાખજો જેથી આખું શેપ વળાંક આવી જાય દોરીનો. એવી રીતે થર્ડમાં લઈને પસાર કરવાની છે. એવી રીતે જ 4થમાં સોય પસાર કરવાની છે જેથી જો આગળ પરફેક્ટ શેપ આવતો જાય છે, આખો વળાંક વળતો જાય છે. એવી રીતે 5થમાં લેવાની છે. નીચેથી પસાર કરીને ઉપરની સાઈડ લઈને પાછી 6થમાં નીચેની સાઈડ લઈ જવાની રહેશે. એવી રીતે જ લાઈન ટુ લાઈન તમને કરતા જવાનું છે. એવી રીતે આ તમારું ટોપના કિનારી ઉપર નેક ડિઝાઇન માટે ઉપયોગી રહેશે. હેન્ડ એમ્બ્રોઇડરી માટેમાં ખાસ પહેલાં આ શીખવું જોઈએ. એવી રીતે જ આપણી તૈયાર થઈ ગઈ છે વિપ સ્ટીચ. તમે જોઈ શકો છો. હવે આપણે સ્પ્લિટ સ્ટીચ વિશે શીખીશું. સ્પ્લિટ સ્ટીચમાં પણ સેમ જ છે. તમારે પહેલાં પરફેક્ટ લાઈન દોરી લેવાની છે જેથી તમને આગળ કરતાં ફાવે. 1 ઇંચ પર તમારે બેક સ્ટીચ જેવી રીતે આપણે કરતા હતા એવી રીતે જ કરવાની છે. નીચેથી સોય પસાર કરીને ઉપર લઈ જવાનું રહેશે. એમાં આપણે સેન્ટર પોઈન્ટમાં જ નાખવાની છે સોય. યાદ રાખજો સોય સેન્ટર પોઈન્ટમાં જવી જોઈએ. ના લાસ્ટ પોઈન્ટ પર આવી જોઈએ ને ફર્સ્ટ પોઈન્ટ પર 1 ઇંચના ગેપથી લઈને સેકન્ડ પોઈન્ટ ઉપર વચ્ચે સોય જવી જોઈએ તમારી. એને આપણે સ્પ્લિટ સ્ટીચ કરીશું. ધીરે ધીરે તમારે કરતા રહેવાનું છે જેથી એનો શેપ આવતો જાય અને તમારી એમ્બ્રોઇડરી સારી બનતી જાય. આપણે 50 ડેઝનો ચેલેન્જ
લીધો છે. એમાં આપણે ડે ફર્સ્ટ છે આજે. 50 ડેઝમાં આપણે આખું એમ્બ્રોઇડરી શીખી લઈશું. વચ્ચેના પોઈન્ટ પર તમારે સોય પસાર કરવાની રહેશે. આવી રીતે સ્પ્લિટ સ્ટીચ બનતી જશે. બધી સ્ટીચ યુઝમાં આવશે આપણે જ્યારે ફ્લાવર ડિઝાઇન કરશું, એમ્બ્રોઇડરીનું વર્ક ડિઝાઇન કરશું, ત્યારે આ બધી સ્ટીચો કામ લાગશે. એવી રીતે તમારો શેપ આવતો જશે, લાઇન ટુ લાઇન થતું જશે. તમે નિશાન કરીને કરશો તો તમારું લાઇન ટુ લાઇન થશે, નહીં તો દોરો આજુબાજુ થઈ શકે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. આપણે બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે ફ્રેન્ચ સ્ટીચ વિશે શીખીશું. એમાં પહેલાં 2 લાઈનો કરવાની રહેશે આમાં, અને આજુબાજુ દોરો પસાર કરવાનો, અને વચ્ચેથી તમારે સોય નીકાળવાની રહેશે, જેથી પરફેક્ટ વાય શેપ તમારો બનવો જોઈએ. આમાં પરફેક્ટ વાય શેપથી તમારું બનવું જોઈએ. આવી રીતે જ તમારે કરતા જવાનું રહેશે આગળ ને આગળ. આમાં તમારે ખાસ યાદ રાખવું પડશે કે 2 લાઈન કરવાની છે, જેથી તમારો વાય શેપ વી શેપ બનતો જવો જોઈએ. પહેલાં વી બનશે, પછી તમારે નીચેથી પસાર કરશો તો સોય, તો તમારો વાય શેપ બનશે. આ શેપ આપણને ફૂલોના પાંદડા બનાવવા માટે પણ ઉપયોગી થઈ શકે છે આગળ. પહેલાં વી બનશે, પછી હવે તમે નીચે સોય પસાર કરશો તો તમારો વાય શેપ બનતો જશે. આવી રીતે જ ધીરે ધીરે કરવાનું છે, કોઈ ઉતાવળ કરવાની નથી, જેથી તમારો શેપ બગડી શકે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો હું કેવી રીતે પસાર કરું છું સોય. વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઘણું બધું શીખીશું એમ્બ્રોઇડરીના 50 ડેઝમાં. વચ્ચેથી તમારે સોય નીકાળવાની રહેશે, જેથી તમારો શેપ પરફેક્ટ આવે. એ જ તમારે કરતા જવાનું છે. જેટલા આપણે બનાવવા હોય એટલા બનાવી શકીએ છીએ. નીચે લેતા જવાનું રહેશે, પણ ખાસ યાદ રાખવું પડશે કે 1 ઇંચનો ગેપ રાખવો જરૂરી છે. આવી રીતે જ તમે શીખી શકો છો ધીરે ધીરે કરીને. લાસ્ટ હવે બનાવવા જઈ રહી છું. તમે નીચેથી સોય લઈને બી શેપમાં તમે સોય પસાર કરવાની રહેશે, અને વચ્ચેથી નીકાળવાની રહેશે પાછી સોય, જેથી તમારો તૈયાર થઈ જશે ફર્સ્ટ સ્ટીચ. આપણે આજે 8 સ્ટીચ વિશે શીખ્યા. કાલના નેક્સ્ટ વિડીયો માટે કન્ટિન્યુ વોચિંગ રહો. સબસ્ક્રાઈબ કરો ચેનલ જેજે ક્રિએશનને. બાય ગાઈસ, મળીએ છીએ કાલે.